પોરબંદરના માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન બાદ દ્વારકા ખાતે જવા રવાના થયા હતા ત્યારે પોરબંદરમાં ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત મહિલાઓ દ્વારા શહેરમાં વિવિધ જગ્યા પર સ્વાગત કરવામાં આવ્યું હતું। માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ બાદ સાંજે દ્વારકા ખાતે રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહ યોજાશે ત્યારે આ ભવ્ય શોભાયાત્રાનું માધવપુર પ્રસ્થાન કરી હતી અને પોરબંદર ખાતે પહોંચતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે ભવ્ય પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વીરભનુની ખાંભીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા કમલાબાગ હાર્મની ફુવારો સુદામા ચોક અને લીમડા ચોક માર્ગે પસાર થઈ બોખીરા બસ સ્ટેન્ડ સુધી ભવ્ય રીતે નીકળી હતી। સુશોભિત રથમાં બિરાજમાન પ્રતિકાત્મક વેશમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના દર્શન માટે શહેરભરના ભક્તો ઉમટી પડ્યા હતા। માર્ગમાં ફૂલોની વર્ષા, ઢોલ શરણાઈના સૂર અને રાસ ગરબાની રમઝટ સાથે શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા। સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીને હાર પહેરાવી આવકાર આપ્યો હતો। આ પ્રસંગે ઢોલ શરણાઈના નાદ અને રાસના તાલે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। અધિકારીઓ પણ રાસમાં જોડાતા લોકોલ્લાસ બમણો થયો હતો। શહેરના વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ રૂક્ષ્મણીજી વિવાહ કરીને માધવપુરથી દ્વારકા તરફ પ્રયાણ કરે છે એમનો સ્વાગત કાર્યક્રમ વહીવટી તંત્ર તરફથી રાખેલ હતો જે બિરલા કોલોની રોડ પાસે હતો, પુરીબાગ પાસે સુદામા ચોક અને લીમડા ચોકે રૂક્ષ્મણીનું અને કૃષ્ણનું સ્વાગત કરી અને કલ્ચરલ પ્રોગ્રામ કરી, રાસ કરી અને સત્સંગના બહેનોએ ગીત ગાઈ, ચાંદલો કુમકુમ તિલક કરી અને વધાવ્યા ફૂલહાર પહેરાવીને અને અમે લોકોએ રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના સોનાના ચાંદલાથી તિલક કરી અને વધાવી અને એમને દ્વારકા તરફ રથ રવાના થયો। આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. સંચાણિયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।